હેલો હેલો, કેમ છો બધા? કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ આફ્ટરનૂન. ચાલો આવી ગયા કે બધા? શરૂ કરીએ આજનો ક્લાસ. શું બધા રેડી છો? ઈએમઆરએસ આહવા ઈએમઆરએસ આહવા સ્કૂલના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને વિનંતી, જો શક્ય હોય તો વિડીયો ઓન કરી દેજો એકવાર. આખા સેશનમાં તમારો વિડીયો ઓન રાખવા માટે વિનંતી છે. ઈએમઆરએસ આહવા, શું તમે મને સાંભળી શકો છો? શું મારો અવાજ આવે છે, દેખાય છે, સંભળાય છે? સરસ. કેમ છો? હાથ ઊંચો કરજો. અરે વાહ, ચાલો સરસ, વેરી ગુડ. સમયસર તમે આવી ગયા, 3 વાગે એટલે એક્ઝેક્ટ આવી ગયા હતા. ખૂબ સરસ. ચાલો એના પછી છે મોડેલ સ્કૂલ નસવાડી. મોડેલ સ્કૂલ નસવાડીમાંથી દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને મારી વિનંતી છે કે શક્ય હોય તો કેમેરો ઓન રાખો, વિડીયો ઓન રાખો, કે જેથી તમને જોઈ શકીએ, જેથી અમે પણ બાળકોને અમારી સાથે છે એવો એક અનુભવ કરી શકીએ. પાયલ મકવાના નામથી કોઈ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા છે આપની સાથે? તો ચાલો શરૂઆત કરીએ છીએ ભાઈ આપણે આજના સેશનની. તો સૌથી પહેલાં મારું નામ તો તમને ખબર જ છે, હું છું રિંકેશ સર અને હું તમને ભણાવું છું વિષય ગણિત એટલે કે મેથ્સ, બરાબર ને? અને આજે આપણે શું શીખવાના? એમ તો તમને ખબર જ છે કે આપણે આપનું મેજર ટેસ્ટ 1નું સોલ્યુશન કરી રહ્યા છીએ, બરાબર? તો આપણી જે મેજર ટેસ્ટ છે એ મેજર ટેસ્ટમાં આપણે કેટલાક સવાલો જોઈ ચૂક્યા છે અને હજી કેટલાક સવાલોનું સોલ્યુશન બાકી છે. તો જેટલું સોલ્યુશન બાકી છે તેમાં આપણે આગળ વધીશું. ઓકે, તો આઈ હોપ કે તમે તમારી નોટબુક અને પેન એટલે કે રફ નોટ અને પેન સાથે લઈને બેઠા હશો. તમારી જે કંઈ પણ સાધન સામગ્રી અભ્યાસ માટે ઉપયોગી છે તે સાથે લઈને બેસવાનું. 1 કલાક સુધી બરાબર ધ્યાન આપવાનું છે. તમારું પૂરેપૂરું ધ્યાન હું જે ભણાવું છું તેમાં જ હોવું જોઈએ. વચ્ચે તમારું ધ્યાન ભટકવું ના જોઈએ. હું તમને જે ભણાવું છું તેને બરાબર ધ્યાનથી સાંભળો, સમજો, જવાબો આપો, વિચારો, દરેક વસ્તુ પર ફોકસ કરો, બરાબર છે? તો ચાલો શરૂઆત કરીએ. અને હા, શરૂઆત કરવા પહેલાં એક ખૂબ જ અગત્યની એનાઉન્સમેન્ટ પણ કરવાની છે. ખૂબ જ અગત્યની વાત તમને કહેવાની છે અને એ વાતચીત એ છે કે ભાઈ આ શનિવારે તમારી એક એક્ઝામ છે, એક ટેસ્ટ છે. મતલબ કે હવે દર શનિવારે તમારે ટેસ્ટ આપવાની છે, દર શનિવારે. અને આ શનિવારે મેથ્સ છે, એક્ઝામ છે મેથ્સની. આ શનિવારની ટેસ્ટ કયા વિષયની છે? મેથ્સની. અને મેથ્સમાં શું કરીને આવવાનું છે? તો મેથ્સમાં તમારે પહેલું ચેપ્ટરની તૈયારી કરવાની છે, પહેલું અને બીજું 2 ચેપ્ટર. અને આ 2 ચેપ્ટરમાં પહેલું ચેપ્ટરનું નામ છે ફંક્શન્સ એટલે કે વિધેય, સંબંધ અને વિધેય. અને સેકન્ડ ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતીય પ્રતિવિધેય. આશા રાખું છું કે આ બંને ચેપ્ટર તમને આવડતા હશે. જો JEE લેવલનું ભલે ના આવડતું હોય, પરંતુ તમને તમારી સ્કૂલમાં તમારા શિક્ષકોએ NCERTની ટેક્સ્ટબુકમાંથી તો જે કંઈ પણ શીખવાડ્યું હશે એટલું તો તમને આવડતું જ હશે અને એના કન્સેપ્ટ પર પણ ક્વેશ્ચન સોલ્વ થશે, બરાબર છે? તો આ 2 ચેપ્ટરની તૈયારી ચાલુ કરી દો આ શનિવારની એક્ઝામ માટે. કયું ચેપ્ટર મેથ્સમાં? પહેલું અને બીજું ચેપ્ટર, બરાબર છે? તો ચાલો બાળકો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તૈયાર છો? તો ધ્યાન આપજો તમે. તો જુઓ સવાલ તમારી સામે છે. શું છે સવાલ? તો કે ભાઈ જો sin ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ y બરાબર π/2 હોય તો આ વસ્તુની કિંમત શોધો. તો ચાલો શોધીએ આપને. રેડી એકદમ? તો જુઓ sin ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ y બરાબર π/2 આપેલું છે અને આ વસ્તુની તમારે કિંમત શોધવાની છે. તો તમે શું કરશો? જુઓ તમને ઓપ્શનમાં આ રીતે 3 ઓપ્શન આપેલા છે. જવાબમાં 4 આવી શકે, 6 આવી શકે, 2, અથવા કોઈ બીજો જ જવાબ આવી શકે. જવાબમાં માની લઉં કે 5 આવતું હોય તો 5 તો ઓપ્શનમાં છે નહીં, તો ટીક કરવું પડે ભાઈ. આપેલ પૈકી એક પણ નહીં. સમજ પડી ને? મતલબમાં તમારે આ વસ્તુનું સાદુરૂપ આપવાનું છે. હવે આ જે તમને વસ્તુ દેખાય છે તેમાં તમે એક્સ અને વાયને જોઈ શકો છો. તો વાતને સમજજો કે તમને બીજી એક વસ્તુ આપી છે sin ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ y બરાબર π/2. તો સૌથી પહેલાં તમે આનું સાદુરૂપ આપો. આનું સાદુરૂપ આપીને એક્સ અને વાય વચ્ચેનો સંબંધ શોધો. એક્સ અને વાય વચ્ચેનો સંબંધ શોધો. ઓકે, આ જે તમને વસ્તુ આપી છે sin ઇનવર્સ x પ્લસ sin ઇનવર્સ y બરાબર π/2,
આનું તમે શું સાદુરૂપ આપશો? તમે આનું સાદુરૂપ આપશો તો તમને એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મળશે, એટલે કે એક્સ અને વાય વાળું એક સમીકરણ મળશે. શું આપશો સાદુરૂપ? ચાલો જણાવો. એની આઈડિયા? મહેરબાની છે, મારી વિનંતી છે દરેક સ્કૂલના બાળકોને, શિક્ષક મિત્રોને કે પ્લીઝ વિડીયો ઓન કરો, વિડીયો ઓન કરો, પ્લીઝ પ્લીઝ. ચાલો તો ધ્યાન આપજો. તો અહીં તમને આપેલું છે કે ભાઈ સાઇન ઇનવર્સ એક્સ પ્લસ સાઇન ઇનવર્સ વાય બરાબર π/2. આપણે એક કામ કરીએ, આ બેમાંથી કોઈ એકને જમણી સાઈડ લઈ જઈએ. ચાલો સાઇન ઇનવર્સ વાયને લઈ જઈએ. તો સાઇન ઇનવર્સ એક્સ બરાબર π/2 માઇનસ સાઇન ઇનવર્સ વાય. ચાલો આ શું થઈ ગયું? કઈ યાદ આવે? π/2 માઇનસ સાઇન ઇનવર્સ વાય. બોલજો. સૂત્ર છે કયું સૂત્ર? આના બરાબર લખાય cos ઇનવર્સ વાય. π/2 માઇનસ સાઇન ઇનવર્સ વાય ને લખાય cos ઇનવર્સ વાય. સેકન્ડ ચેપ્ટરમાં એક સૂત્ર તમે ભણ્યા છો, સાઇન ઇનવર્સ વાય પ્લસ cos ઇનવર્સ વાય બરાબર π/2. તો સાઇન ઇનવર્સ પ્લસ cos ઇનવર્સમાં તમે સાઇન ઇનવર્સને જમણી સાઈડ લઈ જાઓ તો cos ઇનવર્સ વાય બરાબર π/2 માઇનસ સાઇન ઇનવર્સ વાય થઈ જાય. હવે જુઓ, ડાબી સાઈડ સાઇન ઇનવર્સ છે, જમણી સાઈડ cos ઇનવર્સ છે. તો તમને તો ખબર જ છે, તમને મેં ગયા અઠવાડિયે પણ શીખવાડ્યું હતું કે તમે કોઈ એકને કાં તો આ સાઇન ઇનવર્સને cos ઇનવર્સમાં ફેરવો અથવા સામેવાળા cos ઇનવર્સને સાઇન ઇનવર્સમાં. આ વસ્તુ તમે કરી શકો છો. તો ચાલો આપણે આ સાઇન ઇનવર્સને cos ઇનવર્સમાં ફેરવી દઈએ. કેવી રીતના ફેરવશો તમે આ સાઇન ઇનવર્સને cos ઇનવર્સમાં? તો ફેરવવા માટે એક ત્રિકોણવાળી મેથડ છે, કાટકોણ ત્રિકોણની મદદથી ફેરવી શકાશે. તો કાટકોણ ત્રિકોણ આપણે દોરી દીધો. હવે જોવો, સાઇનનું સૂત્ર શું આવે? સામેની બાજુના છેદમાં કર્ણ. આ સૂત્ર આવે, બરાબર ને? તો જુઓ, આ એક્સ એ સામેની બાજુ છે, છેદમાં કંઈ નથી, તો એકરો એ કર્ણ છે. તો આ જે ખૂણો છે તેની સામેની બાજુને એક્સ લેવાનું, કર્ણની કિંમત 1 લેવાની. પાસેની બાજુ થશે વર્ગમૂળમાં 1 નો વર્ગ 1 માઇનસ એક્સનો વર્ગ, બરાબર ને? તો માટે હવે હું આ સાઇન ઇનવર્સને ફેરવીશ cos ઇનવર્સમાં, કેમ કે જમણી સાઈડ પણ cos ઇનવર્સ છે. તો cos ઇનવર્સમાં જો લખીએ તો cos ઇનવર્સનું સૂત્ર પાસેના છેદમાં કર્ણ. આ પાસેની બાજુ છે વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર, છેદમાં 1 ને લખવાનું કંઈ કામ નથી. એના બરાબર છે cos ઇનવર્સ વાય. બંને બાજુથી હવે cos ઇનવર્સ વાયને કાઢી નાખો તો તમને શું મળ્યું? વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર વાય સ્ક્વેર. હવે એક કામ કરો, હજી થોડું સાદુરૂપ આપો, બંને બાજુ વર્ગ કરી દો. અહીંયા એક વાય છે ભાઈ, વાય સ્ક્વેર નથી. બંને બાજુ વર્ગ કરીએ તો ડાબી સાઈડથી વર્ગમૂળ નીકળી જાય, તો 1 માઇનસ એક્સ સ્ક્વેર બરાબર વાય સ્ક્વેર લખાય. હવે એક કામ કરો, માઇનસ એક્સ સ્ક્વેરને જમણી સાઈડ લઈ જાઓ તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 1 આવી જાય. આટલે સુધી શું તમને સમજ પડી છે? હા કે ના? બોલો હા કે ના? પડી છે સમજ તમને? હા ને? ઓકે, આટલે સુધી સાદુરૂપમાં કઈ નવી વસ્તુ નથી કરી, કોઈ અઘરી વસ્તુ નથી કરી, એક સામાન્ય વસ્તુનું સાદુરૂપ આપ્યું છે આપને. ચાલો એના પછી હવે શું કરીએ? તો કે ભાઈ આપણે આ વસ્તુની કિંમત શોધવાની છે. હવે તો એની કિંમત શોધવા માટે આપણે એનું સાદુરૂપ આપીશું. શું સાદુરૂપ આપશો તમે? તમારે જે વસ્તુની કિંમત શોધવાની છે એમાં શું સાદુરૂપ આપશો? જોવો, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 1 આપ્યું છે. તમારા મનમાં આવો વિચાર કંઈ આવી શકે કે સર ચાલો વાય સ્ક્વેરની કિંમત 1 માઇનસ એક્સ સ્ક્વેર બધે મૂકી દઈએ. તો હા, આ વસ્તુ, આ વિચાર તમારો યોગ્ય છે, પરંતુ આપણે એકદમ સસ્તામાં સસ્તું સાદુરૂપ આપીશું, એકદમ શોર્ટકટ. અને એના માટે શું કરીએ તે જોવો. તો આપણે એક કામ કરીએ, હવે આ જે છે ને એક્સની 4 ઘાત અને વાયની 4 ઘાત, આ બેને હું પહેલા લખું છું, એક્સની 4 ઘાત અને વાયની 4 ઘાત. એક્સની 4 ઘાત ને એક્સ સ્ક્વેરનો સ્ક્વેર લખાય, વાયની 4 ઘાત ને વાય સ્ક્વેરનો સ્ક્વેર. આ એકરો બેઠો, છેદના કાઉન્સને ખોલીએ તો એક્સ સ્ક્વેર માઇનસ આ બે કાઉન્સનો ગુણાકાર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર, અને છેલ્લે છે વત્તા વાય સ્ક્વેર. ચાલો ક્લિયર છે તમને આ? હવે તમને ખબર પડી જવી જોઈએ કે મેં આવું કેમ કર્યું. આ 4 ઘાત ઈશારો છે બહુપદીના સૂત્રનો, બહુપદીના સૂત્ર વાપરીશું. તો બાળકો આ છે, આ એ છે, આ બી છે, એટલે એ વર્ગ વત્તા બી વર્ગ વાળું કોઈ સૂત્ર તમને આવડે છે? એમ તો કદાચ તમને ભણવામાં ન આવ્યું હશે, પરંતુ જેઈના વિદ્યાર્થીઓને આવડવું જોઈએ. તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરના બે સૂત્ર આવે. પહેલું સૂત્ર છે એ વત્તા બી આખાનો વર્ગ ઓછા 2ab, અને બીજું સૂત્ર છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનું કે એ ઓછા બી આખાનો વર્ગ વત્તા 2ab. આવા બે સૂત્ર આવે, આવા બે સૂત્ર આવે.
કદાચ આ સૂત્ર તમારા માટે અત્યારે નવા હશે, પરંતુ હવે પછી જૂના થઈ જવા જોઈએ. સૂત્ર મોઢે કરવાના. જે પણ નવા જૂની વસ્તુ અમે તમને અહીંયા કહેતા હોઈએ એ યાદ રાખવાની, સિરિયસલી તમારે લેવાનું આ બધી વસ્તુને. બરાબર, ધ્યાન આપજો. હવે શું કરીએ? તો આપણે આ બેમાંથી એક સૂત્ર વાપરીશું. અને કયું ખબર? પહેલું. આ પહેલું સૂત્ર તમારા માટે અત્યારે કામનું છે. બરાબર, તો જોજો, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર છે એ પ્લસ બી આખાનો વર્ગ. એ પ્લસ બી નો મતલબ આ એ એટલે એક્સ સ્ક્વેર પ્લસ બી એટલે વાય સ્ક્વેર આખાનો વર્ગ. પછી સૂત્રમાં છે આગળ -2ab. એ એટલે એક્સ સ્ક્વેર મૂકવાનું અને બી આવે ત્યાં વાય સ્ક્વેર મૂકવાનું. બરાબર ને? છેદમાં આ એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર દેખાય છે એને ભેગા કરો ને. તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ને ભેગા કર્યા અને આ માઇનસ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ને જેમ છે તેમ લખી દીધું. જોવો, રકમની શકલ જ બદલી નાખી આપને. બરાબર ને? હવે આ જે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છે ને તેના બરાબર જોવો તો ખરા ઉપર કેટલું છે? 1. સમજ પડી? એટલે મેં આ દાખલાનું સાદુરૂપ કેવી રીતના આપવાનો પ્રયત્ન કર્યો. મેં એક એવું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કર્યો કે જેથી આપણને સાદુરૂપમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર મળે. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થી આ સાદુરૂપ છવાઈ જાય. બરાબર, તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ની કિંમત મૂકીએ અહીંયા 1. 1 નો વર્ગ પણ 1 જ થઈ જાય. આ બેઠું -2x² y² છેદમાં, ઓકે, અહીંયા +1 લખવાનો રહી ગયો. આ +1 તો લખવાનો જ રહી ગયો. તો કઈ નહીં, હવે લખી નાખ્યો આપણે. આની કિંમત 1 છે. આ બેઠું. હવે શું કરીએ તો આપણે? તમે કહેશો કે સર 1 + 1 2. અરે વાહ બેટા, બરાબર છે ને? શું વાત છે? ચાલો, છેદમાં 1 - x² y². હવે ઘણા બાળકો આવું પણ કહેશે કે સર ચાલો એક કામ કરો, આ x² y² ને ઉડાડી દેવું. અરે બેટા, ના ઉડે ને. અહીંયા વચ્ચે ઓછા દેખાય, ગુણાકાર હોય તો ભાગ ચલાવી શકાય. આવી રીતના થોડો ભાગ ચાલે. બરાબર, એટલે આવી 7મા 8મા ધોરણના વિદ્યાર્થીઓ જેવી ભૂલો 12મા વાળાથી તો ના જ ચાલે. બરાબર, ચાલો તો કરીએ શું હવે? કહી શકશો તમે? કહી શકશો? આ બગડો દેખાય? ચાલો, મેં તમને એક ઈશારો આપી દીધો. બોલો, શું કરીએ આ બગડાનું? બોલો બોલો. હા, બેને કોમન કાઢી લઈએ. બરાબર, તો બેને જો આપણે કોમન કરીએ તો કાઉન્સમાં અહીંયા 1 આવી જાય, માઇનસ આ 2 કોમન નીકળે તો કાઉન્સમાં રહી જાય x² - y². બરાબર ને? અને છેદમાં, ભાઈ છેદ જેમ છે તેમ બેઠું રવા દેવો. અને હા, જે તમને દેખાય છે 1 - x² + y², તે આખે આખું ઉડી જાય. આવી ગયો ભાઈ જવાબ. શું આવે છે જવાબ? જવાબ આવે છે 2. સમજ પડી? તો આ દાખલો સહેલો હતો, હે ને? કઈ અઘરું ના હતું. બસ જે તમે ચોપડીમાં ભણો છો તે જ વસ્તુનો ઉપયોગ કર્યો. આમાં શું તમને કઈ નવું લાગ્યું? એટલે મતલબ એવો છે કે જે બાળકો ગુજરાત બોર્ડની ચોપડી સોલ્વ કરે છે એવા બાળકો પણ જેઈની તૈયારી કરી શકે છે, જેઈના ક્વેશ્ચન સોલ્વ કરી શકે છે. અને આ ક્વેશ્ચન પણ તમે સોલ્વ કરી શક્યા હોવા જોઈએ. ચાલો, એના પછી નેક્સ્ટ. હવે દ્વિપદીનો પ્રશ્ન આવે છે ભાઈ. દ્વિપદી એટલે ખબર તમને? 11મા એક ચેપ્ટર હતું દ્વિપદી નામથી, દ્વિપદી પ્રમેય. કઈ આવું યાદ છે ખરું તમને કે નથી યાદ? ચાલો ધ્યાન આપજો. તો દ્વિપદી પ્રમેય નામથી એક ચેપ્ટર તમે ભણ્યા છો. તો બસ એ જ ચેપ્ટરનો અહીંયા કન્સેપ્ટ છે. a - b ની n ઘાતની વાત કરવામાં આવી છે કે ભાઈ a - b ની n ઘાત આવી કોઈ દ્વિપદી છે. આ દ્વિપદીમાં 5મા અને 8મા પદોનો સરવાળો 0 છે. ભાઈ પદની વાત કરી, 5મું પદ ને 8મું પદ. કયા પદની વાત કરી? 5મું ને 8મું. અહીંયા જુઓ, a - b ની n ઘાતના વિસ્તરણમાં જે 5મું ને 8મું પદ છે તેનો સરવાળો 0. a અને b સમાન છે ભાઈ. a અને b સમાન છે, પરંતુ 0 સિવાયના છે. બરાબર, આ a અને b બેવ સમાન છે, પણ સમાનનો મતલબ માની લો કે a = 5 તો b = બી 5, પરંતુ a = 0 અને b = 0 નહીં લેવાનું, એવું કહેવા માંગે છે. તો n ની કિંમત કેટલી? આજે તમને માથા પર n દેખાય તે તમારે શોધવાના છે. ઓકે, દ્વિપદીને ઇંગ્લિશમાં કહેવાય બાઇનોમિયલ એક્સપાન્શન. ઓકે, સરવાળાને ઇંગ્લિશમાં કહેવાય સમ. 5મું અને 8મું, 5મું એટલે 5th, 8મું એટલે 8th, સરવાળો એટલે સમ, પદ એટલે ટર્મ. 5th and 8th ટર્મ એટલે કે 5મું અને 8મું પદ. સરવાળો છે 0. બરાબર, આ છે અંગ્રેજીમાં સવાલનો ગુજરાતી મતલબ. ચાલો, તો બાળકો એ વાતને સમજજો.
હવે એક એવી વસ્તુ અહીંયા મારે તમને શીખવવી પડશે કે જે તમને ભણવામાં આવી નથી, જે તમે નથી ભણ્યા, જે તમારી 11માની ચોપડીમાં ની હતી, અને એ છે વ્યાપક પદ. કયું પદ? વ્યાપક પદ. એનમું પદ આ પહેલા ભણવામાં આવતું હતું, પણ હવે આ લોકોએ કરી નાખ્યું, ડિલીટ સિલેબસમાં જતું રહ્યું. હવે એનમું પદ જે છે, સોરી એનમું પદ નહીં, R+1મું પદ. કયું પદ? R+1મું પદ. આ પદને વ્યાપક પદ કહેવાય. પદને TR+1 વડે દર્શાવાય. પહેલું પદ T1, બીજું પદ T2, 10મું પદ T10, R+1મું પદ TR+1. આનું એક સૂત્ર આવે. સૂત્રમાં જુઓ, આ N બેઠો, પછી NC, NC ની નીચે R લખવાનું, NCR. પછી આ પહેલું A દેખાય, આ A ને લખવાનું, A ની ઘાતમાં આ બેવની બાદબાકી N-R. પછી આ -B, કયું? -B. -B ની ઘાતમાં આ R ને બેઠો. સમજ પડી જશે. તો કે ભાઈ આ સૂત્ર એ 11માં પહેલા આવતું હતું, પણ હવે નીકળી ગયું છે, એટલે તમારા માટે નવું છે. આ સૂત્રથી આ દાખલો થશે. આ સૂત્ર તમને કોઈ પણ પદ આપી દે, તમારે આખા વિસ્તરણમાં 10મું પદ જોઈએ છે, આ સૂત્ર પાસે માંગી લો. તમને જોઈએ છે 50મું પદ, આ સૂત્ર પાસે માંગી લો. આ સૂત્ર તમને જે પદ જોઈએ તે આપી દેશે. તમને જોઈએ છે ભાઈ 5મું અને 8મું પદ, અને એ બેવનો સરવાળો. 5મું પદ એટલે T5, 8મું પદ T8, બેવનો સરવાળો 0 છે. એક કામ કરો, કોઈ એકને પેલી સાઈડ લઈ જાઓ, ચાલો T8 ને. T5 બરાબર -T8. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ આ બેવમાં કરીશું. હવે T5, આ જે T5 છે, જે 5મું પદ છે, તે આ સૂત્રની મદદથી શોધો. હવે જોજો, હવે બહુ સહેલું છે. તો આ N બેઠો, કેમ કે ઘટની કિંમત આપણી પાસે નથી. આ T5 ની કિંમત લખું છું બાળકો, જોજો, NC. હવે નીચે R, વાતને સમજો, R+1 હોય તો R, એક ઓછું, અહીંયા નીચે 5, એક ઓછા કરો, 5 હોય તો અહીંયા 4 લખવાના. હવે પહેલા A છે, તો આ A ની ઘાતમાં બેવની બાદબાકી એટલે N-R. પછી આ -B ની ઘાતમાં આ જે નીચે 4 દેખાય તે જ બેઠા લખી દેવાના, એના બરાબર માઇનસ. T8 નું સૂત્ર ચાલો બોલવાનું છે, NC. નીચે કેટલા લખું? એક ઓછા કરીને બોલો તો. 8 માંથી એક ઓછા કરો એટલે 7. ચાલો બરાબર. પહેલા કોણ છે? A છે, તો મેં આ A ને લખ્યો. ઘાતમાં કેટલા લખવાના? બાદબાકી લખવાની આ બેની. બોલો તો બાદબાકી N-7. ચાલો સરસ. એના પછી કોણ છે જુઓ તો? -B. ઘાતમાં કેટલા લખવાના? સત્તુ સોપારી. ચાલો હવે સાદુરૂપ આપવાનું છે આપણે. આ NC4, NC7 આ બધું તો ખબર છે ને? એમ નહીં કહેતા સર ભૂલી ગયા, એવું નહીં કહેતા, તો ધ્યાન આપજો. NC4 તમે સૂત્ર ભણેલા NCR નું યાદ આવે? NCR નું કોઈ સૂત્ર? n ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. આવું એક સૂત્ર તમને 11માં આવતું હતું ભાઈ. આ સૂત્ર અહીંયા વાપરવાના છે. તો NC4 નું સૂત્ર n ફેક્ટોરિયલ છેદમાં n- નીચે 4 હોય છે ને, એટલે n-4 ફેક્ટોરિયલ. મતલબ એટલો કે ઉપર વાળાના ફેક્ટોરિયલ, નીચે આ બેની બાદબાકીને ફેક્ટોરિયલ ઇન્ટુ નીચે વાળાનું ફેક્ટોરિયલ. નીચે આ બેની બાદબાકી n અને 4 ની બાદબાકી n-4 ફેક્ટોરિયલ. પછી નીચે 4 છે એટલે અહીંયા 4 ફેક્ટોરિયલ. એના બરાબર માઇનસ આ માઇનસ, અરે આ તો લખવાનું જ રહી ગયું, તો લખી દઈએ ને. a ની ઘાતમાં n-4 -b ની 4 ઘાત. ભાઈ યુગ્મ ઘાત હોય તો હવે આ માઇનસ નું પ્લસ થઈ જાય, એટલે +b ની 4 ઘાત. બરાબર. ચલો માઇનસ બેઠું. NC7 નું સૂત્ર NC7 n ફેક્ટોરિયલ, નીચે બાદબાકી ને ફેક્ટોરિયલ, n અને 7 ની બાદબાકી n-7 ફેક્ટોરિયલ. પછી નીચે સત્તુ છે, સત્તુ ને ફેક્ટોરિયલ. પછી a ની ઘાતમાં n-7, b ની ઘાતમાં અહીંયા -b ની 7 ઘાત. હવે માઇનસ છે ને, એટલે માઇનસ રહેશે અયુગ્મ ઘાત હોય તો. ચાલો સાદુ રૂપમાં જુઓ, બેવ સાઈડ જે હરખું હોય તે ઉડાડી શકાય. n ફેક્ટોરિયલ કેન્સલ. હવે જોજો બરાબર ધ્યાનથી. હવે જો આ 1/n- આ n-4 ફેક્ટોરિયલ અને n-7 ફેક્ટોરિયલ. આ n-4 મોટા કહેવાય.
એટલે આ બેમાંથી કોઈ એકને ઉતારો, ઉતરતા ક્રમમાં જવા દો. n-4 ફેક્ટોરિયલમાં n-4 એક એક ઓછું કરો એટલે n ઓછા 5, પછી n ઓછા 6, એક ઓછા કરતા જાઓ, n ઓછા 7, બસ અટકી જાઓ ફેક્ટોરિયલ. સર કેમ અટકી ગયા? n-7 ફેક્ટોરિયલ પર કેમ અટકી ગયા? કેમ કે અહીંયા પણ n-7 બે બાજુ હરખું બનાવી દીધું. આ 4 ફેક્ટોરિયલને જેમ છે તેમ રવા દો. ઓકે, હવે અહીંયા a ની n-4 છે, તો હવે હું શું કરીશ ખબર? કે આ a ની n-7 ને અહીંયા છેદમાં લાવીશ. ઓકે, આને છેદમાં લાવ્યા, એના બરાબર માઇનસ માઇનસ પ્લસ, આ પ્લસ થઈ ગયું, અહીંયા કંઈ નથી તો 1. આ n-7 ફેક્ટોરિયલને છેડતા નહીં, પરંતુ આ 7 ફેક્ટોરિયલ ઉતારો, 7 ફેક્ટોરિયલમાંથી એક 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 ઓછા કરો, 7, 6, 5, બસ અટકી જાઓ, 4 ફેક્ટોરિયલ પર અટકી જાઓ. કેમ? કેમ કે અહીંયા પણ 4 ફેક્ટોરિયલ છે. હવે જમણી સાઈડ જો માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયું, એટલે b ની 7 ઘાત, અને આ જે b ની 4 ઘાત છે તેને છેદમાં જવા દો. વાતને સમજવાનું, b ની 4 ઘાત ઉડી જાય, અને આ 7 ઘાત છે તો 7 માંથી 4 જાય તો 3 ઘાત થઈ જાય. સમજ પડી? ઉપર 7 વખત b, નીચે 4 વખત b, નીચેના 4 b ઉડી જાય, ઉપરના કોઈ 4 b હાથે તો 3 વખત b વધે ને, એટલે ઉપર b ની 3 ઘાત. હવે અહીંયા જો 18 સરખા તો ઘાતની બાદ બાકી, એટલે અહીંયા n ઓછા 4 માંથી n ઓછા 7 ને બાદ કરી દો. તો તમે આ બાદબાકી કરો તો વાતને સમજો, n ઉડી જાય, આ ઓછા 4 ઓછા ઓછા વત્તા 7, 7 માંથી 4 જાય તો 3, મતલબમાં નીચે વાળું ઉડી જાય ને ઉપર n-4 છે તો 3 આવી જાય. બાદબાકી કરીને એના પછી આ n-7 ફેક્ટોરિયલ બે બાજુથી કેન્સલ, 4 ફેક્ટોરિયલ ને બે બાજુથી કેન્સલ. ઓકે, ચાલો હવે અહીંયા a ની 3 ઘાત છે ને આમાં છે b ની 3 ઘાત, એ હો ઉડી જાય. હે સર કેમ? સર એ કેવી રીતના ઉડે? એ ઘન અને બી ઘન ને તમે કેવી રીતના ઉડાડવાના? એ તો સર અલગ છે. કોને કીધું અલગ છે? જોઉં ને અહીંયા a બરાબર b લખેલું, થોબરા બેવના અલગ છે પણ છે બે એક જ. જે a તે b, જે b તે a અને b સમાન છે, અને a અને b સમાન હોવાથી હું a ને અને b ને પણ ઉડાડું છું. કેમ ઉડાડ્યા? કારણ કે a બરાબર b છે, અને જે સરખું છે તેને તો ઉડાડવાના જ ભાઈ. એને ની કેમ ઉડાડીએ? ઉડાડવું જ આપણે. હવે આજે વધ્યું છે બેવ સાઈડ જોવો, બસ આ છેદમાં અમુક વસ્તુ વધી, વ્યસ્ત કરો, છેદને અંશમાં મોકલો, આ 3 ને 3 અંશમાં જાય. n-4, n-5, n-6 બરાબર 7 ગુણ્યા 6 ગુણ્યા 5. તમે કહેશો કે સર ગુણાકાર કરી દો નહીં. ના બેટા, હું કરવા ગુણાકાર કરીએ? હવે જો આ સૌથી મોટું, આ એના કરતા નાનું, આ એના કરતા નાનું, આમાં બે એવું જ છે. 7 સૌથી મોટા, પછી 6 નાના, 5 નાના. આ 3 ને 3 ક્રમિક છે, આ 3 ને 3 બી ક્રમિક. તો તમારે જો n જોઈતા હોય તો પહેલા હાથે પહેલાને સરખાવી દો, અથવા બીજા હાથે બીજાને સરખાવો, અથવા ત્રીજા હાથે ત્રીજાને, કોઈ એકને જ સરખાવો. તો બસ આપણે પહેલા હાથે પહેલાને સરખાવ્યું તો n-4 બરાબર 7, -4 સામે જાય, 7 ને 4 13, આ છે જવાબ. અરે 13 કાં 11 થાય કે 11, આ છે જવાબ. n બરાબર 11. સમજ પડી જાય? પડી જાય સમજ? હા કે ના? પડી જાય ને? ચાલો આગળ વધીએ. તો મતલબમાં આ જે ક્વેશ્ચન છે ને એ તમારા માટે યુનિક છે, નવો છે. આ વ્યાપક પદ, આ વસ્તુ નવી હતી, આ બધા સૂત્ર મૂક્યા, આ ટોટલી વસ્તુ આ લેવલનો કોઈ ક્વેશ્ચન તમે કર્યો જ નથી દ્વિપદી ચેપ્ટરમાંથી 11માં. ચાલો કંઈ વાંધો નહીં, પણ હવે તમને મજા આવી જોઈએ. જો જે ડબલ એટલે મજા આવવી જોઈએ, બરાબર? તો જ તમને એમાં ખરેખરમાં મજા આવશે, તો જ તમે સ્કોર કરી શકશો. ઓકે, ઇન્ટરેસ્ટ, બરાબર, તમારો જે ઇન્ટરેસ્ટ છે, જે ઉત્સાહ છે તે વધારવો પડશે. ચાલો ખૂબ જ એટલે ખૂબ જ સહેલો દાખલો આવી ગયો છે. આ છે એની રકમ. રકમમાં મતલબમાં એક વિધેય f of x છે. તમને એક વિધેય f of x આપ્યું છે, f of 1 ની કિંમત શોધવા કીધી છે. તમે કહેશો વાહ સર કેટલો મસ્ત દાખલો આવ્યો, હાઈસ કંઈક તો આવ્યું એવું કે જમને આવડે. સર આ એકરો આમાં x ની જગ્યાએ બધે મૂકી દે, જો સર હમણાં મેં જવાબ લાવી દેમ. પરંતુ તમે જેવો એકરો આ બધામાં મૂકો ને એટલે આ છેદ 0 થઈ જશે. ચેક કરવું હોય તો કરી લઉં. એકરો છેદમાં મૂકવાથી છેદ તો 0 થઈ ગયો, અને આપણે કોઈ દિવસ કોઈ બી વિધેયનો છેદ 0 નહીં થવા દેવાનો. એકરો છેદમાં મૂકવાથી છેદ 0 થાય ને અહીંયા હવે આ જવાબમાં કાં એવું કંઈ છે?
મતલબ આ એકરો આ રકમમાં મૂકવાથી તમને આ ચારમાંથી કોઈ જવાબ મળવાનો નથી. એટલે કે અત્યારે આ વિધેય ના પાડે છે, એકરા નિકટ આવતો નહીં એમ કહે છે. આ એકરાને આ વિધેય ના પાડે કેમ કે છેદ 0 થાય છે અને કોઈ બી વિધેય પોતાનો છેદ 0 થવા જ નહીં દે. એટલે મતલબ એવો છે કે તમારે આ રકમનું સાદું રૂપ આપવાનું છે. જે એકરાને લીધે છેદ 0 થાય છે તે એકરાને મતલબમાં છેદને 0 બનાવતો અવયવ અંશ અને છેદમાંથી ઉડાડવાનો છે. x બરાબર 1 મૂકવાથી છેદ 0 થાય છે. x બરાબર 1 મૂકવાથી છેદ 0 થાય છે. એનો મતલબ કે અંશ અને છેદ બેવના અવયવમાં બેવના જ અવયવમાં x માઇનસ 1 આવવો જોઈએ. અંશ અને છેદ બેવમાં જ. ઓકે, બેવના અવયવ. હવે જોજો f ઓફ x બરાબર ઉપર 2x માઇનસ 3 બેઠો, વર્ગમૂળ x માઇનસ 1 છે ને, વર્ગમૂળ આવે ને તો કરની કરી નાખવાની. શું કરવાનું? કરની. એટલે કે વર્ગમૂળ x પ્લસ 1 વડે ગુનો ભાગો. કરનીમાં શું થાય? ચિહ્ન વચ્ચે જે હોય તે બદલીને ગુણવા ભાગવાનું. એટલે મેં કરની કરીશ. આના છેદના અવયવ 2x² પ્લસ x માઇનસ 3 3 દુ 6. 6 ના એવા બે અવયવ જેની બાદબાકી 1 થાય. 6 ના વળી કયા બે અવયવની બાદબાકી? તો 3 દુ 6, 3 માંથી 2 જાય તો 1. 1 ની નિશાની વત્તા, તો 3 ને વત્તા આપવું પડે, 2 ને ઓછા. તો આ જે 2x² પ્લસ x માઇનસ 3 છે તેના અવયવ 2x² બેઠું, મધ્યમ પદ પ્લસ 1x ના આ બે ટુકડા અહીંયા લખવાના, વત્તા 3x ઓછા 2x ઓછા 3 બેઠું. ભાઈ આ વસ્તુ તો 9મા 10મામાં તમે શીખેલા જ છો. આ બેમાંથી x કોમન એટલે કૌંસમાં 2x વત્તા 3. આમાંથી માઇનસ 1 કોમન, કૌંસમાં 2x વત્તા 3. સમજ પડે છે ને તમને? ધ્યાન આપતા રહેજો. કૌંસ સરખા આવવા જ જોઈએ. તો હા ભાઈ આવ્યા. બીજા કૌંસમાં x ઓછા 1 પડી ગયા છેદના અવયવ. તો આ જે છેદ છે તેના અવયવ મેં અહીંયા લખું છું કે ભાઈ 2x વત્તા 3 ને x ઓછા 1. માટે f ઓફ x બરાબર 2x ઓછા 3 જેમ છે તેમ. આ બેમાં ગુણાકારનું સૂત્ર a ઓછા b a વત્તા b, a સ્ક્વેર ઓછા b સ્ક્વેર. વર્ગમૂળ x નો વર્ગ એટલે x માઇનસ 1 નો વર્ગ એટલે 1. છેદમાં બધું જેમ છે તેમ. 2x વત્તા 3 બેઠા, x ઓછા 1 ને બેઠા, વર્ગમૂળ x વત્તા 1 ને જેમ છે તેમ. સમજ પડે છે તમને? x ઓછા 1 ઉડી ગયા. જે x ઓછા 1 તકલીફ આપતું હતું, આ x ઓછા 1 ના લીધે છે 0 થતું હતું, ઉડાડી દીધો એને. બસ. તો હવે f ઓફ 1 નો મતલબ, હવે તમને આમાં જ્યાં બી x દેખાય ત્યાં 1 મૂકી દો, તમને જવાબ મળી જશે. f ઓફ 1 બરાબર અહીંયા એકરો મૂકો, 2 એકા 2 ઓછા 3. અહીંયા એકરો મૂકીએ તો 2 એકા 2 વત્તા 3. આમાં એકરો મૂકીએ તો 1 નું વર્ગમૂળ 1 ને બાજુમાં વત્તા 1. 2 ઓછા 3 એટલે માઇનસ 1. 3 ને 2 5, 1 ને 1 2, 5 દુ 10. આ છે જવાબ. માઇનસ 1 ના છેદમાં 10 આ છે જવાબ. સમજ પડી તમને? તો આવી રીતના દાખલો કરવાનો હતો. ઓકે, ક્લિયર? સમજ પડી ને? આગળ વધીએ. તૈયાર? ચલો નેક્સ્ટ. ઓ ભાઈ સાહેબ, ખતરનાક દાખલો આવ્યો છે. 10મા ધોરણમાં ખબર એક ચેપ્ટર ભણવામાં આવતું, નામ કેમ એનું? ચોથું ચેપ્ટર, દ્વિઘાત સમીકરણ. યાદ છે? તો એ દ્વિઘાત સમીકરણ ચેપ્ટરનો આ દાખલો છે. એ 10મા ધોરણનો આ દાખલો છે, પરંતુ 10મા જેવું લેવલ નથી. લેવલ જેઈ નું છે. ચેપ્ટર 10માનું ને લેવલ જેઈ નું. જોજો રકમ સમજો. 1/√α અને 1/√β એ આ સમીકરણના બીજ હોય, તો આ જે સમીકરણ છે તેના બીજ શું હોય? તમને રકમમાં કઈ સમજ પડી? રકમમાં બે સમીકરણ આપ્યા છે. કેટલા? બે. આ બે સમીકરણમાં પહેલા સમીકરણના બે બીજ આપી દીધા અને આ બીજા સમીકરણના બીજ શોધવા કીધા. અને એ બીજ આમાંથી કયા છે? ઇંગ્લિશમાં બીજને રૂટ્સ કહેવાય. રૂટ્સ એટલે બીજ, ઇક્વેશન એટલે સમીકરણ. ઓકે, 1/√α and 1/√β are the roots of this equation. એટલે સમીકરણના બીજ છે. Then what is the roots of this equation? એટલે આ સમીકરણના બીજ શું છે? તો ધ્યાન આપજો.
સમીકરણ સૌથી પહેલા રકમમાં જે સમીકરણ આપ્યું છે તે શું છે? આપેલ સમીકરણ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ 1 બરાબર 0. હવે એક વસ્તુ તમને યાદ કરાવું. 10માં છે ને કંઈક આવું ભણવામાં આવતું, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર. કંઈ યાદ આવે? નહીં આવ્યું? અહીંયા શૂન્યની જગ્યાએ શબ્દ છે બીજ. બીજનો સરવાળો. કોનો સરવાળો? બીજનો સરવાળો. આ સમીકરણના બીજ શું છે? આ જે સમીકરણ છે તેના બીજ શું છે? પહેલું બીજ છે 1/√α અને બીજું બીજ છે 1/√β. તો વાતને સમજજો. બીજનો સરવાળો તો બીજ આ બે છે એટલે આ બેનો સરવાળો 1/√α પ્લસ 1/√β. આનું સૂત્ર ખબર છે તમને? 10માં આનું સૂત્ર આવતું બીજનો સરવાળો. સમીકરણ છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. બીજનો સરવાળો નું સૂત્ર શું આવતું ભાઈ? બોલજો. માઇનસ b બાય a. કઈ યાદ આવ્યું? બીજનો ગુણાકાર. બોલો સૂત્ર. c ના છેદમાં a. ઓકે, તો આ સૂત્ર તમને આવતા 10માં. કયામાં? 10માં. અને એ જ સૂત્ર અહીંયા વાપરવાના છે જેઈમાં. હવે સૂત્ર પ્રમાણે માઇનસ b બાય a, તો માઇનસ આ b બેઠો ને a બેઠો. ઓકે, એના પછી બીજી વસ્તુ બીજનો ગુણાકાર પર આવો. બીજનો ગુણાકાર. બીજનો ગુણાકાર એટલે કોનો ગુણાકાર બાળકો? આ બેવનો ગુણાકાર. એક એકા એક, અથવા ચલો ડિટેલમાં લખો 1/√α ઇન્ટુ 1/√β. આ બેનો ગુણાકાર. સૂત્ર c ના છેદમાં a. c એટલે અચર પદ અને a એટલે x સ્ક્વેર નો સહગુણક. આ સમીકરણનું અચર પદ 1 છે, છેદમાં a x સ્ક્વેર નો સહગુણક a બરાબર a પોતે જ છે. હવે જુઓ, વ્યસ્ત કરી નાખો. 1/a નો a ઉપર, આ √α ઉપર, √β ઉપર, એટલે આ a ની કિંમત આવી ગઈ √α-β. ભાઈ a ની કિંમત આવી ગઈ. હવે આપણે શોધીએ b ની કિંમત. કોની કિંમત? b ની. તો આ જે a ની કિંમત આવી તે અહીંયા મૂકી દો, નાનું સાદુરૂપ આપી દો. બરાબર. હવે તમારી પાસે બીજનો સરવાળો શું છે? તો કે ભાઈ હવે 1/√α પ્લસ 1/√β બરાબર માઇનસ b ના છેદમાં a આવેલું. ક્રોસ ગુણાકાર કરી નાખો ને. √β પ્લસ √α છેદમાં છેદનો ગુણાકાર છેદમાં વર્ગમૂળમાં આ બેવનો ગુણાકાર આલ્ફા બીટા. માઇનસ b બેઠો. a ની કિંમત હમણાં તો શોધી. કેટલી આવેલી? વર્ગમૂળ આલ્ફા બીટા. છેદ તો ઉડી ગયો લે ભાઈ, આ છેદ તો ઉડી ગયો. તો આ b ની કિંમત આવી ગઈ. આ માઇનસ ની નિશાની સામે મોકલી દો. તો b બરાબર માઇનસ કાઉન્સમાં વર્ગમૂળ આલ્ફા પ્લસ વર્ગમૂળ બીટા. આ આવી ગઈ b ની કિંમત. કોની કિંમત? b ની કિંમત. તો a અને b ની કિંમત તો આવી ગઈ. હવે ધ્યાન આપજો ભાઈ. હવે આ જે સમીકરણ તમને આપેલું છે એના બીજ શોધવાના છે. તો આ સમીકરણને મેદાનમાં ઉતારો. ચાલ બેટા, આવી જાતું. તો હવે x કાઉન્સમાં x પ્લસ બી ક્યુબ પ્લસ a ક્યુબ માઇનસ 3abx બરાબર 0 છે. સમીકરણ વ્યાપક સ્વરૂપમાં હોવું જોઈએ. વ્યાપક સ્વરૂપ એટલે x સ્ક્વેર વાળું પદ, પછી x વાળું પદ, પછી અચર પદ ને એના બરાબર 0. આ સ્વરૂપમાં હોવું જોઈએ. તો આ કાઉન્સિયા ખોલી કરો બધા. x ગુણ્યા x એટલે x સ્ક્વેર, આ ગુણાકાર બી ક્યુબ x, આ કાઉન્સ ખોલીએ તો બેઠું જ a ક્યુબ માઇનસ 3abx બરાબર 0. હવે સ્ક્વેર વાળું આ એક જ પદ છે, x સ્ક્વેર વાળું બેઠું. x વાળા આ બેવ પદ છે ને, તો એમાંથી માઇનસ હું આ કોમન કરું છું અને x ને કોમન કરું. x ને કોમન કરીએ, માઇનસ ને કોમન કરીએ તો આ વધ્યું 3ab. માઇનસ કોમન કરીએ તો આ જે બી ક્યુબ છે ને તે થઈ જશે માઇનસ બી ક્યુબ. આ બેવમાંથી x કોમન કર્યો, આ બેવમાંથી માઇનસ કોમન કર્યું, એટલે આ માઇનસ 3ab થયું પ્લસ 3ab પ્લસ બી ક્યુબ થયું માઇનસ બી ક્યુબ. ને આ છે અચર પર a ક્યુબ. ક્લિયર છે? હવે આ છે આપણા માટે સમીકરણ. હવે આ સમીકરણને જોવાનું છે.
હવે તમને હજી એક વસ્તુ યાદ કરાવવી પડશે. 10મા ધોરણનું હજી એક સૂત્ર કે જો સમીકરણના બીજ આલ્ફા ને બીટા હોય, બીજ આલ્ફા ને બીટા હોય તો તે સમીકરણ શું? એ સમીકરણનું સૂત્ર તમે ભણેલા એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બીટા બરાબર 0. કઈ ભણેલા આવું? જે સમીકરણના બીજ આલ્ફા ને બીટા હોય તે દ્વિઘાત સમીકરણનું આ સૂત્ર છે. એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બીટા બરાબર 0. આ સૂત્ર. અને આ સૂત્રમાં આલ્ફા ને બીટા એ બીજ છે. તો બસ હવે તમારે ખાલી એટલું વિચારવાનું છે કે આજે તમને દેખાય છે, આ જે તમને દેખાય છે આ કોનો સરવાળો છે અને આ એક ક્યુબ એ કોનો ગુણાકાર છે? આ છે આલ્ફા પ્લસ બીટા, આ છે આલ્ફા ગુણ્યા બીટા. આની સાથે આને મેચ કરવાનું, આને અને આને સરખાવવાનું છે. સમજ પડે મારી વાત તમને? તો ધ્યાન આપજો. તો હું પહેલા આનું સાદુરૂપ એક કામ કરું, પહેલા એક ક્યુબ નું સાદુરૂપ આપું છું. આ એક ક્યુબ બરાબર, સમજ પડે? આ બે વસ્તુ પર વિચારવાનું છે હવે તમારે, કે આ બે વસ્તુનું કઈ ખબર પડે તો આલ્ફા બીટા મળે. આ એક ક્યુબ એની કિંમત કેટલી આવેલી? અરે વર્ગમૂળ આલ્ફા બીટા. વર્ગમૂળ આલ્ફા બીટા આ વર્ગમૂળ ને 1/2 ઘાત લખાય, આવું તો ખબર ને તમને કે આલ્ફા બીટાની 1/2 ઘાત નો ઘન. આ 3 ને આની સાથે ગુણી કરો એટલે આલ્ફા બીટાની 3/2 ઘાત. કાઉન્સ ખોલી નાખો તો આલ્ફાની 3/2 બીટાની 3/2. આ જે એક ક્યુબ છે ને તે આલ્ફાની 3/2 અને બીટાની 3/2 નો ગુણાકાર છે. આ એક ક્યુબ કોનો કોનો ગુણાકાર છે? આલ્ફાની 3/2 અને બીટાની 3/2 નો ગુણાકાર છે. ખ્યાલ આવશે? એટલે લગભગ અહીંયા જવાબ તો અહીંયા જ મળી ગયો, આ જવાબ. પણ હજી ચાલો આને હો ચેક કરી લઉં. તો હવે એના પછી આપણે ચેક કરવાના આને -3ab માઇનસ બી નો ઘન. ચાલો તો આ માઇનસ બેઠું 3 એની કિંમત વર્ગમૂળ આલ્ફા બીટા, વર્ગમૂળ આલ્ફા બીટા ને વર્ગમૂળ આલ્ફા વર્ગમૂળ બીટા લખ્યું. બી ની કિંમત અરે માઇનસ વર્ગમૂળ આલ્ફા પ્લસ વર્ગમૂળ બીટા માઇનસ બી ક્યુબ. બી ક્યુબ ભાઈ બી, આનો ક્યુબ. હવે તમે આનો ક્યુબ કરો તો એ માઇનસ માં જ આવે એટલે માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય. વર્ગમૂળ આલ્ફા પ્લસ વર્ગમૂળ બીટાનો ક્યુબ. ચાલો હવે માઇનસ પહેલા આને લખું છું, વર્ગમૂળ આલ્ફા પ્લસ વર્ગમૂળ બીટાનો ક્યુબ. વર્ગમૂળ એટલે 1/2 ઘાત જ લખી દો ને કે ભાઈ આલ્ફાની 1/2 ઘાત પ્લસ બીટાની 1/2 ઘાત નો ક્યુબ. આ માઇનસ ને બહાર કરો, પછી આ 3. આ વર્ગમૂળ આલ્ફા એટલે આલ્ફાની 1/2, વર્ગમૂળ બીટા એટલે બીટાની 1/2. કૌંસમાં અહીંયા છે ને એક નાનકડો હજી કૌંસ આપવાનો હતો. ઓકે, કૌંસમાં વર્ગમૂળ આલ્ફા એટલે આલ્ફાની 1/2 અને વર્ગમૂળ બીટા એટલે બીટાની 1/2. ક્લિયર છે? મોટો કૌંસ પૂરો. હવે આને ધ્યાનથી જો કઈ ખ્યાલ આવતો હોય તો આમાં આ જે છે ને તે બહુપદીનું સૂત્ર છે. બહુપદીનું સૂત્ર છે. કયું સૂત્ર ખબર? કયું સૂત્ર? તો કે ભાઈ એ ઘન વત્તા બી ઘન નું આ સૂત્ર મેં આગળ એક દાખલામાં કરાવેલું બી. એ વત્તા બી આખાનો ઘન માઇનસ 3ab. આ છે એ ઘન વત્તા બી ઘન નું સૂત્ર. એ વત્તા બી આખાનો ઘન ઓછા 3ab. એવું જ કઈ નથી દેખાતું? આલ્ફાની 1/2 એટલે એ અને બીટાની 1/2 એટલે બી. એ વત્તા બી આખાનો ઘન માઇનસ 3ab કૌંસમાં એ વત્તા બી. આ તો આ થયું. અને આ જે છે તે કોના બરાબર? એ ઘન વત્તા બી ઘન બરાબર. કોના બરાબર? એ ઘન વત્તા બી ઘન બરાબર. આ માઇનસ બેઠું. એ ઘન એટલે આ આલ્ફાની 1/2 નો ઘન, આલ્ફાની 1/2 નો ઘન એટલે આલ્ફાની 3/2 વત્તા બી ઘન એટલે બીટાની 1/2 નો ઘન એટલે બીટાની 3/2. તો ખ્યાલ આવ્યો તમને આ આપણે શું કર્યું? તો આપણે જુઓ આ જે વસ્તુ છે ને એ આનો સરવાળો છે.
આલ્ફાની 3/2 પ્લસ બીટાની 3/2 નો સરવાળો. આ માઇનસની અહીંયા કઈ જરૂર હતી નહીં, ખોટું માઇનસ લખ્યા કર્યું. તો વાતને સમજો, વાતને સમજજો કે આ જે છે તે આ બેનો સરવાળો છે અને આ જે છે તે આ બેનો ગુણાકાર છે. આને કહેવાય બીજનો સરવાળો, આને કહેવાય બીજનો ગુણાકાર. તો બીજ કોણ? આ બે તો બીજ થયા. બીજનો સરવાળો, આ બે બીજ હોય તો એ બેનો સરવાળો. એટલે બીજ છે આલ્ફાની 3/2 અને બીટાની 3/2. આ બંને બીજ છે. તો આપણને બીજ મળી ગયા છે. સમીકરણના બીજ આલ્ફાની 3/2 અને બીટાની 3/2. આ બંને આપેલા સમીકરણના બીજ છે. શું છે? બીજ છે. આ છે સાચો જવાબ. ઓકે, ખ્યાલ આવશે? તો આની સાથે આ દાખલો પૂરો થાય છે. આઈ હોપ કે તમને સમજ પડી હશે. પડી સમજ કે નહીં પડી? તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, ચાલો એના પછી ધોરણ 12 નું પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય. આ ચેપ્ટરનો પ્રશ્ન આવ્યો છે. તો પ્રશ્નને જરા એકવાર ધ્યાનથી જોઈ લો. n એ પ્રાકૃતિક સંખ્યાનો ઘન હોય, આ તો બચ્ચાને ખબર છે. અને સંબંધ r એ n પર કંઈક આવી રીતે વ્યાખ્યાયિત હોય. તો સંબંધ r એ નીચેનામાંથી કેવો છે? સ્વવાચક, સંમિત અને પરંપરિત. આ બધી વસ્તુ વિશે શું જાણો છો કે ભૂલી ગયા છો? હા, ભૂલને કા નહીં બેટા? તો અહીં સંબંધ n પર છે. કોના પર? n પર. અને સંબંધ r શું છે? સંબંધ r માં છે ઓર્ડર પેર x, y. આ x અને y બે n માંથી લેવાના, એવું સમજી જવાનું. જ્યાં x³ - 3x²y -xy² + 3y³ બરાબર 0. જે x અને y આનું સમાધાન કરે n માંથી જે x અને y, જે પ્રાકૃતિક x અને y આ સમીકરણનું સમાધાન કરે તે r માં છે. તેની ક્રમયુક્ત જોડ r માં છે. આ છે આનો મતલબ. આ છે આનો મતલબ. શું થયું? EMRS ખરેડી કઈ તકલીફ બેટા? ચાલો તો જોજો, જે x અને y, જે પ્રાકૃતિક x અને y આનું સમાધાન કરે તે r માં છે. તો આજે તમને આપ્યું છે આનું સાદું રૂપ આપો. આનું હે, આ સમીકરણ બહુ અટપટું છે, બહુ અવરું છે, બહુ જટિલ છે. તેને એકદમ મસ્ત ફેરવું જોજો. આ તગરા વાળા ભેગા કરો ને આ બાકીના આ બેને અલગ કરો. સમજ પડી? તો આ બે માંથી હું કોમન નીકળે? x કોમન નીકળે. એટલે કૌંસમાં x², આ ઓછા y². આ બાકી બે વૈધા એમાંથી માઇનસ, આ -3 કોમન ને એક વખત y કોમન. એટલે અહીંયા વધે x². બાર માઇનસ કોમન કરીએ તો અહીંયા ચિહ્ન બદલાય, પ્લસ નું માઇનસ. ધ્યાન આપજો. આમાંથી y કોમન કરીએ તો y² બરાબર 0. આ બે કૌંસ સરખા આવ્યા. પહેલો કૌંસ x² - y² બની જાય. બીજા કૌંસમાં x - 3y આવી જાય. હવે આ જે x² - y² છે ને એના બી હજી અવયવ પડે. x - y x + y પડે ને. એના પછી આ x - 3y બરાબર 0. 0 સાથે 3 ને સરખાવીએ તો x બરાબર y, અથવા x + y ને 0 લઈએ તો x બરાબર -y, અથવા આને 0 લઈએ તો x બરાબર 3y. વાતને સમજજો. x અને y પ્રાકૃતિક છે. x બરાબર -y નો મતલબ કે y બરાબર 1 તો x બરાબર -1, y બરાબર 2 તો x બરાબર -2. એટલે x અને y એકબીજાના વિરોધી. શું એવી કોઈ આ દુનિયામાં બે પ્રાકૃતિક સંખ્યા છે જે એકબીજાની વિરોધી હોઈ શકે? શું કોઈ બે પ્રાકૃતિક સંખ્યા એકબીજાની વિરોધી હોઈ શકવાની? ના. એટલે આ વસ્તુ પોસિબલ નથી. આ વસ્તુ શક્ય નથી. આ કોઈ દિવસે શક્ય નથી. કેમ કે x અને y n માં છે. એટલે બસ તમારે આ બેને જોવાનું. જો x અને y સરખા હોય તો x અને y વચ્ચે સંબંધ બને, અને જો x એ y નો 3 ગણો હોય તો સંબંધ બને. એટલે કે આ સંબંધ r માં x અને y સરખા હોય તેવી ક્રમયુક્ત જોડ નાખો. 1 1 નાખો
2 2, 3 3, 4 4, કેમ કે એમાં એક્સ અને વાય સરખા થઈ જાય. અને બીજી કેવી, એક્સ બરાબર 3y, માની લો વાય બરાબર 1 તો એક્સ બરાબર 3, એટલે 3 1, વાય ને 2 લઈએ તો એક્સ ને 6, 6 2, 9 3, આવી બધી છે. હવે પેલું સ્વવાચક, સ્વવાચકની વ્યાખ્યા ખબર ને, એન માં જેટલા બી ઘટક હોય તે દરેક ઘટકની પોતાની સાથેની જ ઓર્ડર પેર આર માં હોવી જ જોઈએ. એન માં અનંત ઘટકો છે, 1 2 3 4, આ બધા જ છે. એન માં એકરો છે તો 1 1 આર માં જોઈએ જ. એન માં બગડો છે 2 2 આર માં હોવો જ જોઈએ. એન માં તગડો છે 3 3 આર માં હોવું જ જોઈએ, અને છે. કેમ કે ભાઈ જેટલા બી એક્સ અને વાય સમાન છે તે સમાન એ આર માં છે. સમજ પડી? એટલે કે શું ઓર્ડર પેર એક્સ કોમા એક્સ એ આર માં છે? હા, ઓર્ડર પેર એક્સ કોમા એક્સ એ આર માં છે. કેમ? કારણ કે આ બે એકબીજાને સમાન છે, એક્સ બરાબર એક્સ. જો સમાન હોય તો તે આર માં છે, એવું આ કહે છે. એટલે એનો મતલબ સ્વવાચક છે. સબમિટ થશે? હા કે ના? તો કે ભાઈ સબમિટ નહીં થાય એનું કારણ છે આ એક્સ બરાબર 3y. જો હું તમને એક ઉદાહરણ આપું છું. વાય બરાબર 1 લઈ લઉં ને એક્સ બરાબર, તો વાય બરાબર 1 લઈએ તો એક્સ કેટલા આવે? અહીંયા 1 લઈએ તો 3 1 3, એટલે કે ઓર્ડર પેર એક્સ કોમા વાય બરાબર 3 1, આ આર માં છે. તો શું આનું ઊંધું 1 3 આર માં હશે? ભાઈ 1 3 આર માં નથી. 3 1 આર માં છે, પણ એનું ઊંધું 1 3 આર માં નથી. ઓકે, કાંટો આ બે હરખા હોવા જોઈએ. કાંટો આ જે એક્સ છે, જે પહેલું છે તે આ બાજુ વાળાનું ટ્રિપલ હોવું જોઈએ. તો એકરો શું, એકરો એ તગરાનો 3 ગણો થાય. આ તગરાના 3 ગણા એટલે અહીંયા નવરો આવે. એટલે કે ભાઈ આ બે માંથી કોઈનું પાલન 1 3 દ્વારા નથી થતું. એટલે કે ભાઈ યસ, 12મું ધોરણ બેટા. બરાબર ઋતુરાજ. ચાલો છેલ્લે પરંપરિત. સ્વવાચક છે, સબમિટ નથી. પરંપરિત વિશે તમારું શું કેવું છે? જો આ 3 1 તો છે ને આરમાં, 3 1 આરમાં છે. હવે જોજો હજી એક આરમાંથી હોટો. હવે આ 3 છે ને તે 3 અહીંયા લખી દઉં, કેમ કે આ બે હરખા હોવા જોઈએ. જો અહીંયા તમે 3 લીધું તો અહીંયા કાંટો 3 લેવાના, કાંટો બે હરખા લેવાના, કાંટો આગળ વાળો એ બાજુ વાળાનો ટ્રિપલ, કેમ કે એક્સ બરાબર 3y છે. તો 3 ટાલી 9, અહીંયા મેં 9 લીધા, એટલે 9 3 આરમાં છે, 3 1 આરમાં છે. તો શું આ બેનું કોમ્બિનેશન 9 1, આ 3 ને કરો, 9 અને 1 ને ભેગા કરો તો આ બેનું કોમ્બિનેશન થાય 9 1. શું આ આરમાં છે? ના. કેમ નહીં? કેમ કે ભાઈ નથી આનું પાલન થતું, નથી આનું. કાં તો આ બે હરખા થવા જોઈએ, કાં તો આ જે એકરો છે તેનું આ ટ્રિપલ થવું જોઈએ. નથી હરખું થતું, નથી ટ્રિપલ, એટલે એનો મતલબ પરંપરિત નથી. તમને જે સંબંધ આપ્યો છે તે નથી સ્વવાચક. સોરી, સ્વવાચક તો છે યાર, એ સ્વવાચક છે પણ સંમિત અને પરંપરિત નથી. આ છે જવાબ. સ્વવાચક છે પરંતુ સંમિત અને પરંપરિત નથી. સ્વવાચકને ઇંગ્લિશમાં રિફ્લેક્સિવ કહેવાય, સંમિત એટલે સિમેટ્રિક, અને પરંપરિત એટલે ટ્રાન્ઝિટિવ. આ છે બધા શબ્દનો મતલબ. ઓકે, તો આઈ હોપ કે તમને આટલે સુધી સમજ પડ્યું હશે જે પણ ભણાવ્યું તેમાં. તો આજે આપણે આટલે સુધી રાખીએ છીએ, અને હવે શુક્રવારે પાછો મેથ્સનો લેક્ચર આવશે. શુક્રવારે મળીએ તો આપને, બરાબર ને? ઓકે, તો આઈ હોપ કે કંઈ પણ તકલીફ ના જ હશે. છતાં પણ છેલ્લે તમારે કંઈક સવાલ હોય, કંઈ પૂછવું હોય, કંઈ કહેવું હોય તો બોલો. છે તમારા મનમાં કંઈ સવાલ? તમારે ચેટની અંદર પણ કંઈક કહેવું હોય તો કહી શકાય. માઇક હોય તો બોલો, માઇક ન હોય તો ચેટમાં લખી દો. અને બધું ઓકે હોય તો એક થમ્સઅપ આપી દો, તો હું આ લેક્ચરને પૂરો કરું. EMRS બારીપાડા. તો ચાલો, આઈ હોપ કે આખો લેક્ચર તમારા માટે મસ્ત રહ્યો હશે. તો હવે આવતીકાલે કેમેસ્ટ્રી છે, કેમેસ્ટ્રીના લેક્ચરમાં મસ્ત ધ્યાન આપીને ભણી લેજો. મળીએ આપણે શુક્રવારે, મેથ્સમાં શુક્રવારે મળીએ. ત્યાં સુધી બાય બાય, આવજો.